જયેશાએ આ ભારતીય ખેલાડીઓને ચેતવણી આપી દીધી છે। જી હા મિત્રો, તમને યાદ હશે કે આ અઠવાડિયાની અગાઉમાં આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણપણે કહ્યું હતું કે બીસીસીઆઈ ભારતીય ખેલાડીઓને નોટિસ આપવા જઈ રહ્યું છે અને સ્પષ્ટપણે કહ્યું હતું કે બોર્ડ કરશે। ઘરેલું લાલ બોલનું ક્રિકેટનું રમવાનું છોડી દેવા માંગતા કોઈપણ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓનું કોઈપણ પ્રકારનું બહાનું સહન નહીં કરે અને પોતાનું વચન પાળતા તેમણે કેન્દ્રીય કરાર અને ભારતના એવા ખેલાડીઓને પત્ર પરત કર્યો છે કે ભારતીય ટીમમાં પસંદગી માટે સ્થાનિક ક્રિકેટ મહત્વપૂર્ણ છે અને જો તમે તેમાં ભાગ નહીં લેશો તો તેની ગંભીર અસર થશે। આ બધું ત્યારે શરૂ થાય છે જ્યારે ઈશાન કિશન સહિતના ખેલાડીઓએ ચાલી રહેલી રણજી ટ્રોફીના રમવાના કોલને અવગણ્યો હતો, જેથી તે ફિટ રહેવા અને આગામી આઈપીએલ સિઝન માટે તૈયાર થઈ શકે। ઈશાન કિશન તેમજ શ્રેયસ અય્યર અને દીપક ચહર જેવા ખેલાડીઓએ શુક્રવારની શરૂ થયેલી રણજી ટ્રોફીના મેચોમાં અંતિમ રાઉન્ડ છોડી દીધા હતા। પત્ર અનુસાર આ વાતચીતનું કારણ એવા ખેલાડીઓને લગતું છે જેઓ સ્થાનિક ક્રિકેટ કરતાં આઈપીએલને પ્રાથમિકતા આપી રહ્યા છે। સ્થાનિક ક્રિકેટ હંમેશા પાયો રહ્યો છે જેના પર ભારતીય ક્રિકેટ ઊભું છે। તો મિત્રો, તમારો શું અભિપ્રાય છે? બીસીસીઆઈ તરફથી આ સારો નિર્ણય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો।